હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો અરવલ્લીમાં યુરિયા ખાતર માટે લોકોની લાઈન લાગી છે। માલપુરના ઉભરાણમાં ખેડૂતોની લાઈન જોવા મળી રહી છે। કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ભીડ જામી છે। ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઈનમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વાવેતર બાદ જરૂરી ખાતર નહીં મળતા આક્રોશ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। તો ખાતરની લાઈન માટે ફરી એકવાર ખેડૂતો ઊભા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, યુરિયા ખાતરની લાઈન અત્યારે લાગી છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ઘઉંનું વાવેતર થયું છે, વ્યાપક પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે, તેમાં યુરિયા ખાતરની ખૂબ મોટી જરૂરિયાત છે। ખાસ કરીને મેઘરજ, ભિલોડા, માલપુર, મોડાસા પંથકમાં આજે યુરિયા ખાતરની જરૂરિયાત છે। આ સંજોગોમાં માલપુરના ઉભરાણમાં આજે વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે પડાપડી જોવા મળી હતી। ખેડૂતોએ લાંબી કતાર લગાવી હતી। ખાસ કરીને જે પ્રકારે ગાડીઓ નથી આવી રહી ખાતરની, ત્યારે વહેલી સવારે ગાડી આવતા ખેડૂતો ખૂબ લાંબી લાઈનમાં જોવા મળ્યા હતા અને જે પ્રકારની જરૂરિયાત છે તેની સામે જે જથ્થો છે નથી આવી રહ્યો, તેના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે અને હાલ જે વાવેતર થઈ ચૂક્યું છે, ખાતરની જરૂરિયાત છે, અને આ સંજોગોમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। જી કોમલ। હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તરફ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે। અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ગુરુ શિખરનું તાપમાન 0 થી 2 ડિગ્રી નીચે હતું। ત્યારે પ્રવાસીઓ માઉન્ટ આબુમાં ઠંડીનો આનંદ માણી રહ્યા છે અને ખાવા પીવાનો પણ આનંદ માણતા નજરે પડી રહ્યા છે। આગામી દિવસોમાં પ્રવાસીઓ માઉન્ટ આબુમાં બરફ જોશે। પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન 4 ડિગ્રી હતું, ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રી ઘટ્યું। શનિવાર અને રવિવારે માઉન્ટ આબુ પ્રવાસીઓથી ભરેલું હતું। તેવી જ રીતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુના નકી તળાવ, ગુરુ શિખર અને અન્ય સ્થળોનો આનંદ માણતા, ચા પીતા અને ખોરાક અને પીણાનો આનંદ માણતા પણ જોવા મળ્યા। આગામી દિવસોમાં પણ પ્રવાસીઓનો ઘસારો ચાલુ રહેશે। અમદાવાદથી આવ્યા છે। અમે કાલે રાતના બહુ જ ઠંડી હતી, બહુ એન્જોય કર્યું। લાઈવ મ્યુઝિક, કેમ્પ ફાયર, પછી ત્યાં લાઈવ મહેંદી મૂકવાનું બી એ લોકોએ રાખ્યું હતું એડજસ્ટમેન્ટ, તો બહુ જ મજા આવી। ઠંડી તો બહુ જ હતી, પછી અમે આઈસ્ક્રીમ બી ખાધું, સોફ્ટી ખાધું, મજા આવી ગઈ। અમારા ગુજરાતી માટે માઉન્ટ આબુ એટલે રિલેક્સેશનનો પ્લેસ છે। અમારા ગુજરાતી માઉન્ટ આબુમાં આવે ને આવે એટલે માઉન્ટ આબુમાં ખૂબ જ મજા આવે છે। રોહતાંગ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થઈ અને હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ સહિત આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે। ત્યારે પરિણામે ખીણમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે। મનાલીના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષાથી પર્યટન વ્યવસાયો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ પણ સર્જાયો છે। ત્યારે મનાલીમાં રોહતાંગ પાસ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં સોમવારે સવારે હિમવર્ષા થઈ। હિમવર્ષાને કારણે વાહનો રોહતાંગને બદલે મારહી તરફ વાળવામાં આવ્યા હતા, જેના કારણે રસ્તો લપસણો થઈ ગયો હતો। સોમવારે મનાલી અને કુલુમાં હવામાન સ્વચ્છ રહ્યું, પરંતુ રોહતાંગમાં 2 ઇંચ સુધી બરફ વર્ષા થઈ। પરિણામે રોહતાંગ પાસ 10 ડિસેમ્બર સુધી પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો છે। રોહતાંગ પાસ સામાન્ય રીતે દર વર્ષે 15 નવેમ્બરે બંધ રહે છે, પરંતુ આ વખતે સ્વચ્છ હવામાનને કારણે તેને ડિસેમ્બર સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે। अभी जो सुबह की जो ठंड थी, रोहतांग में जो बर्फबारी हुई है, उससे जो है बहुत ही हमारे को फायदेमंद है और प्रोडक्ट जो है और ज्यादा आए। हमारे को ये उम्मीद है कि थोड़ी और ज्यादा आएगी। શહેરની 50% જેટલી આંગણવાડીઓ ભાડાના અને અત્યંત જર્જરિત મકાનોમાં ચાલી રહી છે। આ ભાડાના મકાનોની હાલત એવી છે કે ગમે ત્યારે છત માથે પડે, દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે, ચોમાસામાં પાણી ટપકે છે અને પાયાની સુવિધાના નામે માત્ર શૂન્ય છે। પાલિકા પાસે આંગણવાડી બનાવવા માટે જમીન નથી તેવું બહાનું આગળ ધરવામાં આવે છે, પણ સવાલ એ છે કે ટીપી સ્કીમમાં કપાત થતી 40% જમીન આખરે જાય છે ક્યાં? આ બહાના પાછળ મોટો ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે। ત્યારે શહેરના હજારો બાળકો આજે પણ અસુરક્ષિત માહોલમાં બેસવા મજબૂર છે। ત્યારે આંગણવાડી નવી બનાવવા માટે માંગ ઉઠી છે। આટલા બધા કોર્પોરેશનના પ્લોટો છે તો જાય છે કઈ?
સ્કૂલ કોલેજો હોસ્પિટલ બી બની શકે છે અને આજે પ્રાઇવેટ સ્કૂલો કોલેજો એટલી બધી બોરી બામણી ખેતરની જેમ નીકળી છે તો આટલી આપણી વડોદરા શહેરની કોર્પોરેશન કેમ આટલું ના બનાવી શકે, કેમ આંગણવાડીઓ આવી ખદરદજ હાલતમાં રહે। આજે કારેલીબાગના અંદર કોઈ વિસ્તારમાં આંગણવાડી નથી, બાકી ન્યૂ વીઆઈપી રોડ જુઓ, ગમે આજુબાજુ કોઈ બી એરિયામાં જતા રહો હશે 40% કપાતમાં હશે ને જગ્યામાં બનાવતા હશે, પણ આ તો સરકારી જગ્યા છે, ગમે એને આંગણવાડી બનાવવી જોઈએ। આજે આંગણવાડીનો કોઈ જગ્યા જ નથી, પતરામાં પાણી પડે, નીચે જગ્યાના ઠેકાણા નહીં, લાઇટના વાયર ખુલ્લા છે, કોઈ નાનું છોકરો ચોંટી ગયો જવાબદાર કોણ? જો આ ખંડર જેવું લાગે એમાં આંગણવાડી છે, જોખમી બી છે, વરસાદમાં વધારે જોખમી થાય છે તો બાળકો વરસાદમાં આવતા નથી ભણવા, બીક લાગે છે, પાણી ભરાઈ જાય છે। કોર્પોરેશનમાં જે 214 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે એના જે ડ્રાફ્ટ ટીપી હોય કે ફાઇનલ ટીપી હોય એમાં પ્લોટની અનઅવેલેબિલિટીના કારણે 3000 થી 5000 જેટલું ભાડું ચૂકવી અને મંથલી 6.25 લાખ જેટલું ભાડું આ આંગણવાડીઓમાં ચૂકવવામાં આવે છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો 400થી વધારે અહીંયા જે છે તે આંગણવાડી આવેલી છે અને એમાંથી 50% આંગણવાડી એવી છે કે જે ભાડાના મકાનમાં ચાલે છે। ભાડાના મકાનમાં ચાલે એનાથી પણ કોઈ વાંધો નથી, પરંતુ જે મકાન છે એ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। એટલે તમે એક અંદાજો લગાવો કે આ ગરીબ ઘરના બાળકો કેવી રીતે અહીંયા ભણતા હશે અને કેવા પ્રકારનું શિક્ષણ જે છે તે મેળવતા હશે। આંગણવાડી બહેનો છે તેઓ તેમના તરફથી આ તમામ પ્રયત્નો કરે છે, પરંતુ બાળકોને જ્યારે ભણવાની વાત હોય ત્યારે પ્રાથમિક સુવિધા ખૂબ જરૂરી હોય છે। આ કુલર પણ તમે જોઈ શકો છો કે અહીંયા કુલર મૂકવામાં આવ્યું છે, પરંતુ કુલરમાં પાણી પહોંચે તેના માટે ટાંકી કે પાણીના કનેક્શનની કોઈ જાતની સુવિધા નથી। આંગણવાડી છે તે એની ઉપર પતરાનો શેડ મારેલો છે અને જે દિવાલો છે એ પણ જર્જરિત છે, એટલે કોઈ પણ જાતના ઠેકાણા નથી ભાડાના મકાનમાં। એવા વાતાવરણ વચ્ચે આ બાળકો ભણી રહ્યા છે, એટલે બાળકોના માનસ પર કયા પ્રકારની અસર થતી હશે એનો અંદાજો આ દ્રશ્યો જોઈને તમે લગાવી શકશો। ઉનાળામાં બાળકો તપી જાય છે, ચોમાસામાં પરિસ્થિતિ એવી થાય છે કે આ વિસ્તારમાં બાળકોએ જો આંગણવાડીમાં આવવું હોય તો આવવા જવા માટેનો રસ્તો રહેતો નથી અને કદાચ બાળક આંગણવાડી સુધી પહોંચી જાય તો છત પરથી પાણી પડે છે। એટલે ચોક્કસથી તંત્રએ પોતાનું ઉદાસીન વલણ દૂર કરવું જોઈએ અને ગરીબ ઘરના બાળકોને પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડીથી જે શરૂ થતું શિક્ષણ છે તે સારી ગુણવત્તાવાળું મળી રહે, સારું મકાન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી અનિવાર્ય બન્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે। ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે, તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા। આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને રોજિંદા મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આ NH છે, નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ વાહન વ્યવહારો એના પરથી જાય છે। જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય। 6 महीने से रास्ता बंद है। हम लोग को वापी से नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-8 10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा वो भी रास्ता भ्रष्ट है। नुकसान कम से कम 2000-3000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है। वापी से नासिक जाने वाली कमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6 हजार रुपया ड्राइवरों को खर्च ज्यादा देना पड़ता है, और जो है डीजल भी ज्यादा जलता है, और लगभग जो है ये NH-56 के पूरे रोड खराब है। કડકડતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે। ઠંડી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી અને પૂર્વના પવન ફૂંકાયા છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું। નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે। તો હજુ પણ જે કડકડતી ઠંડી માટે લોકોએ રાહ જોવી પડશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો કડકડતી ઠંડી માટે હજુ પણ લોકોને રાહ જોવી પડશે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન અત્યારે ફૂંકાઈ રહ્યા છે। आज का जो फोरकास्ट है 9 से लेकर 14 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा, और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक।
और जो अहमदाबाद के लिए फोरकास्ट है क्लियर स्काई रहेगा और तापमान जो है जो मिनिमम टेम्परेचर है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है और इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट। और अभी जो ऑब्जर्वेशन का बात करें तो पिछले 24 घंटा में जो गुजरात रीजन सौराष्ट्र कच्छ रीजन में लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं दर्ज किया गया।